મંદિરના પટાંગણમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય મન ફાવે એમ ગાળો બોલી કે આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લામાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે ઉમેદવારો લડે છે એ તમામ ઉમેદવારો લગભગ કોકની ઉપર પાસા થયેલી છે, કોકની ઉપર એટ્રોસિટીના કેસ છે, કોઈકની ઉપર છેડતીના કેસ છે. એ અમારા વિસ્તારમાં જ્યારથી આમ આદમી પાર્ટીનું દૂષણ કર્યું ત્યારથી આ ખોટા વિડિયા બનાવવા. એટલે અમારા અહીંના મતદારો પણ બહુ હોશિયાર છે અને આ વખતે જવાબ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને સણસણતો જવાબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આપવાના છે. સરકારની વિરુદ્ધમાં બોલવાનું એમ કરી અને અમારા ભલા ભોળા લોકો એક વખત છેતરાય, પરંતુ હવે કોઈ છેતરાશે નહીં. એટલે આવા જે ભ્રામક પ્રચાર જે કરે છે, જે ગાળો બોલે છે જાહેરમાં, જે વિકૃત માનસિકતા ફેલાવે છે, કોઈ ઈમાનદાર નથી. બધાના કાગળ ઉપર ગુના છે. એકને તો 3 વર્ષની સજા થયેલી છે. અને દિલ્હીમાં પણ તમે સમજો શરાબ નીતિના નામે અબજો કરોડો રૂપિયાનું જે કૌભાંડ કર્યું છે, પાસા કરેલી છે. જેની ઉપર પાસા થયેલી હોય એવા લોકો અત્યારે ચૂંટણી લડે છે આમ આદમી પાર્ટીમાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યા છે. વિસાવદર વિધાનસભાની મુલાકાત એ જુનાગઢ જિલ્લાની અંદર ન્યૂઝરૂમની ટીમ એ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ બેઠકો પ્રમાણે લોકોની સાથે ચર્ચા કરી રહી છે. અને હવે આજે ચર્ચા કરવી છે ગુજરાત પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રભારી, જુનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને કિરીટભાઈ પટેલ આપણી સાથે છે. સીધી ચર્ચા તેમની સાથે કરીએ, કેમ કે પ્રચાર પ્રસારનો સમય છે. ખૂબ ઓછા સમયની અંદર લોકો સુધી પહોંચવાનું છે, દરેક જગ્યાએ જવાનું છે. સમય એમની પાસે પણ ઓછો છે. કિરીટભાઈ, પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. આભાર. પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છો. કઈ વાત એ લોકોએ ખાસ જણાવી રહ્યા છે કે કિરીટભાઈ આ વખતની ચૂંટણીમાં કંઈક અલગ મુદ્દાઓ એ લોકો કહી રહ્યા છે? આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે જ્યારે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે બે મોટા મુદ્દાઓ જે અમારી વચ્ચે અને લોકો જે સમજે છે એ દ્રષ્ટિએ વાત કરું તો આ વખતે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ ગુજરાતના ઇતિહાસમાં જે પહેલી વખત 10,000 કરોડ રૂપિયાની જે સહાય અતિવૃષ્ટિના કારણે આપી છે, એમાં અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢ નહીં પરંતુ સમગ્ર જુનાગઢ જિલ્લાના ખેડૂતોનો સમાવેશ થયો છે. અને બધા ખૂબ જ એનાથી પ્રભાવિત છે કે આ વખતે અમને ક્યાંક કોક ખેડૂતને 22,000 અને 2 હેક્ટર જમીન હોય તો 44,000ની સહાય મળી છે. સરકાર ટેકાના ભાવે પણ ખેડૂતોને ભાવ સારા મળી રહે એ માટે ચિંતા કરે છે. એમાં એ પણ આનંદની બાબત છે. પરંતુ એક વાત આ વખતે ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લામાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે ઉમેદવારો લડે છે એ તમામ ઉમેદવારો લગભગ કોકની ઉપર પાસા થયેલી છે, કોકની ઉપર એટ્રોસિટીના કેસ છે, કોઈકની ઉપર છેડતીના કેસ છે, કોકની ઉપર બનાવટી નકલી સ્ટેમ્પ પેપર, નકલી સિક્કા બનાવી અને એફિડેવિટ કરવાના કેસ છે, કોકની ઉપર જમીન પચાવી પાડવાના કેસ છે, કોકની ઉપર 506(2)ના કેસ છે, કોઈકની ઉપર હમણાં જ થોડા દિવસો પહેલા 500 પેટી દારૂ એ આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને ત્યાંથી પકડાણો. એટલે જેની સમાજમાં કોઈ વેલ્યુ નથી, અરાજકતા ફેલાવે છે, જાતિ અને ધર્મ વચ્ચેનું જે યુદ્ધ પેદા કરે છે, આવા લોકોને જુનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ એવા જ લોકોને ટિકિટ આપી છે. એટલે અમને વિશ્વાસ છે કે આ વખતે લગભગ 25થી વધારે સીટ જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતમાં બેસવાની છે. કિરીટભાઈ, લોકોની વચ્ચે જ્યારે તમે જઈ રહ્યા છો, સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે આ જવાનો. આ વિસ્તારની અંદર ક્યારેય એવું નથી બન્યું કે સોશિયલ મીડિયાથી પ્રચાર થતો હોય અથવા સોશિયલ મીડિયાથી લોકોની વચ્ચે જવાતું હોય. છેલ્લા 2 વર્ષની અંદર 3 વર્ષની અંદર સોશિયલ મીડિયાનો એટલો વ્યાપ વધ્યો
કે જાહેરની અંદર ઓછું જવું, સોશિયલ મીડિયામાં હોબાળો કરવો અને લોકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિઓ થાય? એ અમારા વિસ્તારમાં જ્યારથી આમ આદમી પાર્ટીનું દૂષણ કર્યું ત્યારથી આ ખોટા વિડિયા બનાવવા, ભાઈઓ વચ્ચેના જે ઝઘડા ચાલતા હોય તો એમાં દખલગીરી કરી અને ગામમાં બે ગ્રુપ કરવા, નાની બાબતોએ ખોટું જ બોલવું, સવારમાં ઉઠીને ખોટું બોલવું. હમણાં જ તમને જોયું હશે તો 2 દિવસ પહેલા ભેસાણમાં લગભગ 200 લોકો જેટલી માતાઓ બહેનો અને મંદિરના પટાંગણમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય મનફાવે એમ ગાળો બોલી. આવા બધા મુદ્દાઓ સોશિયલ મીડિયામાં ચકતા હોય છે અને સોશિયલ મીડિયાના, કારણ કે રૂબરૂ તો જઈ શકાય એવી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ છે નહીં. લોકો પ્રશ્ન પૂછે છે કે તમે 1 વર્ષમાં શું કામ કર્યા, અમારા માટે શું કર્યું, કોનું કૂપન કઢાવી દીધું, કયો રસ્તો મંજૂર કર્યો. વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હોય ખેડૂતોના, સૌની યોજનાના, પ્રશ્ન પૂછે છે સુરતની ટીપીના. એટલે અમારા અહીંના મતદારો પણ બહુ હોશિયાર છે અને આ વખતે જવાબ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને સણસણતો જવાબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આપવાના છે. વિસાવદર અને ભેસાણ અત્યારે આપ બેઠકો કરી રહ્યા છો, એક બાદ એક મુલાકાત કાર્યકર્તાઓની સાથે કરી રહ્યા છો. બદલાવ શું જરૂરી છે આ વિધાનસભા વિસ્તારની અંદર? એ એક અચાનક એક એવો સમય હતો જેથી મતદારોને ખોટું ભ્રામક પ્રચાર, ખોટા વિડિયા, સરકારની વિરુદ્ધમાં બોલવાનું એમ કરી અને અમારા ભલા ભોળા લોકો એક વખત છેતરાય, પરંતુ હવે કોઈ છેતરાશે નહીં. ગયા વખતે પણ વિસાવદર વિધાનસભાની 8 જિલ્લા પંચાયત સીટમાંથી 7માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા હતા અને આ વખતે પણ 8 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતશે. જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારો જ્યારે મેદાને ઉતારે છે, આપણે કહ્યું કે ગુનાઓ નોંધાયેલા છે, તો પોતાની જાતને તો એમ કહે છે કે અમે ઈમાનદાર અને કટ્ટર. કોઈ ઈમાનદાર નથી, બધાના કાગળ ઉપર ગુના છે. એકને તો 3 વર્ષની સજા થયેલી છે, એક છે એ 6 મહિના જેલ કાપીને આવેલો છે, એક છે એ 2 મહિના મોટી મોણપરીનો તાલુકા પંચાયતનો ઉમેદવાર છે, ખોટા બનાવટી સ્ટેમ્પ મારી નોટરી કરેલો છે, 2 મહિના જેલમાં રહેલો છે. બધા જેલમાં રહેલા છે. ભેસાણ જિલ્લા પંચાયતનો ઉમેદવાર છે, એના બાપાએ વાઘણિયામાં જમીનનું ખોટું દસ્તાવેજ કરી અને 3 વર્ષની એને સજા પડેલી છે. બધાના કાગળ ઉપર છે, કોર્ટના કેસ ચાલે છે, પોલીસ સ્ટેશનમાં એની FIR દર્જ છે અને આવા સમાજના નામે ગુંડાઓ જે છે એ ઉમેદવારો છે એ આમ આદમી પાર્ટી આ વખતે રાખેલા છે. લોકોને આ અંગે જાગૃત કેવી રીતે કરવા? અમે ગામડે જઈને વાત કરે છે. અમારા લોકો તો બહુ હોશિયાર છે, એ કઈ બોલે નહીં, પણ આ વખતે તમે જોજો પરિણામ આવશે ત્યારે તમને વિચાર આવશે કે નહીં, વિસાવદર, ભેસાણ અને જુનાગઢના લોકો મતની દ્રષ્ટિએ અને મતદાન કરવાની દ્રષ્ટિએ પણ ખૂબ જ હોશિયાર છે. એક ચર્ચા એ વિસાવદર અને ભેસાણને લઈને ચાલે છે કે ટ્રેન્ડ આખો અહીંયા અલગ છે, સત્તા પક્ષથી અલગ જઈને લોકો મતદાન કરે છે. હજુ એ જ પ્રકારનો ટ્રેન્ડ મળશે જો? નહીં, ગયા વખતે પણ સત્તા ભાજપની જ હતી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી 2021માં અને જિલ્લા પંચાયતમાં પણ અહીંના બધા 8 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારો ચૂંટાણા. જુનાગઢ તાલુકા પંચાયત ભાજપની બની, વિસાવદર તાલુકા પંચાયત ભાજપની બની. તો ક્યાં ટ્રેન્ડની વાત આવે છે? સરકારે ભાજપની હતી અને જિલ્લા પંચાયતમાં ભાજપના કાર્યકર્તા ચૂંટાણા, તાલુકા પંચાયત પણ ભાજપની બની. એટલે આ એક ખોટી ભ્રામક માન્યતા છે અને આનું પણ તમે 28 તારીખે પરિણામ આવશે એટલે તમને પણ અંદાજ આવશે કે નહીં, સ્થાનિક સ્વરાજની પ્રતિનિધિ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે સારા અને સજ્જન ઉમેદવારો, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગરના અને તમામ સમાજોને સાથે રાખીને ચાલનારા મૂક્યા છે, એનો ભવ્યથી અતિ ભવ્ય વિજય થવાનો છે. અને જે આવા ખોટા ભ્રામક પ્રચાર, વિસ્તારમાં ખોટા વિડિયા બનાવવા, હવે 200 કરોડનો રોડ બનતો હોય, ભેસાણથી બગસરા હાઈવે બનતો હોય, એમાં ત્યાં થોડુંક ગાબડું હોય તો એ મૂકે, જે સારું છે તો કઈ મૂકતા નથી. એટલે આવા જે ભ્રામક પ્રચાર જે કરે છે, જે ગાળો બોલે છે જાહેરમાં, જે વિકૃત માનસિકતા ફેલાવે છે, જેની ઉપર આટલા કેસો છે, આવા લોકો ચૂંટણી લડે છે તો અમારા વિસ્તારના લોકો એને વોટ નહીં આપે. એક સવાલ કિરીટભાઈ મારે તમારી પાસેથી સમજવું છે. યુવા મોરચા પાસે આખા ગુજરાતની અંદર વિશેષ જવાબદારીઓ છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો કેવી રીતે મહેનત કરી રહ્યો છે? કેમ કે તમે એના પ્રભારી છો, તમારી પાસે પણ વિશેષ જવાબદારી. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અમારા પ્રમુખ ભાઈ શ્રી ડોક્ટર હેમાંગ જોશી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા દરેક તાલુકે દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ બાઇક રેલીનું આયોજન કર્યું છે. મોટા મહાનગરોમાં ટાઉન હોલનું આયોજન કર્યું છે.
યુવાનો છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી લઈ અને તમામ જે સ્કીમો ભારત સરકાર અને ગુજરાતની જે ચાલે છે જેનાથી યુવાનોને બેનિફિટ થયા છે એ વાત અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે. અને ગુજરાતમાં મને એવું લાગે છે કે આ વખતે યુવા મોરચાની કામગીરી એ ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધોમધકતા તાપમાં એવું જિલ્લો નહીં હોય, એવું મહાનગર નહીં હોય કે ત્યાં યુવા મોરચાના કાર્યકર્તાઓ સક્રિયતાથી કામ ન કરી રહ્યા હોય. હવાલા કૌભાંડથી રૂપિયા આવે છે, હા, તમે જાણ્યું હશે. અને આજે બીજી એક ઘટના સામે આવી છે. પંચમહાલના ગોધરાની અંદરથી પણ લગભગ છેલ્લા 10 દિવસની અંદર 50 લાખ રૂપિયા આવ્યા. ક્યાંથી આવી રહ્યા છે? પંજાબ? આ બધા પંજાબ ને દિલ્હીના, જે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને દિલ્હીમાં પણ તમે સમજો શરાબ નીતિના નામે અબજો કરોડો રૂપિયાનું જે કૌભાંડ કર્યું છે એ કૌભાંડ, એ પૈસા એ દિલ્હી અને પંજાબથી અહીંયા હવાલા મારફત આવી રહ્યા છે. એ પણ દરેક, હવે તો આ વાત તો ગામડાના નાનામાં નાના ખેડૂતને પણ ખબર પડવા માંડી કે પંજાબમાં જે ડ્રગ્સના ના અને તે ને જે હપ્તા લેવા એ પૈસા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવવા માટે એ રૂપિયા અહીંયા વાપરી અને સરકારને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહ્યા છે. એક ચર્ચા એ પણ ચાલી રહી છે આ વિસ્તારની અંદર કે બહારથી આવેલા નેતાઓ એમની રાજકીય પાર્ટી માટે દિલ્હી અથવા પંજાબના કોઈ નેતા આવ્યા હોય ચૂંટણી પ્રચાર પ્રસારમાં મદદ કરવા, એમની ઉપર ભાજપ ખોટી ફરિયાદો દાખલ કરાવે. ના, કોઈ ખોટી નહીં. બહારથી અહીંયા આવીને આ પંજાબ વાળા અરાજકતા ફેલાવે છે. અહીં હોટલોમાં રોકાય છે, ક્યાંક કોકને ડ્રગ્સના રવાડે ચડાવી દીધા. અહીંયા તો અમારે એવું કઈ હતું જ નહીં. વિસાવદર, ભેસાણ, જુનાગઢમાં આ બધા જ્યાં જ્યાં નેતાઓ, એના પ્રભારીઓ જુનાગઢની હોટલમાં રોકાઈ, સવારમાં 10 વાગે ઉઠી અને ગામડાઓમાં ફરવા માંડે, 1-2 એવા ટપોરીઓને શોધી લે અને ઊંધે રસ્તે ચલાવવાનું કામ છે ને છેલ્લા 1 વર્ષમાં જો કાંઈ કોઈએ કર્યું તો આમ આદમી પાર્ટી વાળાએ કર્યું છે. અહીંયા 1 નંબરના ન્યુસન્સ લોકો છે. થોડા સમય પહેલા માર્કેટિંગ યાર્ડની અંદર ગયા, હોબાળો કર્યો અને ત્યારબાદ જિલ્લા પ્રમુખની સામે એમને એક ફરિયાદ દાખલ થઈ. છેડતી બાબતની ફરિયાદ, ન બોલવાના શબ્દો બોલ્યા, આ પ્રકારની ઘટના હતી. એ ફરિયાદ દાખલ થયા બાદ અચાનક આમ આદમી પાર્ટીના લોકોએ સાયલેન્ટ થઈ ચૂક્યા. ખોટી જ ફરિયાદ. એ લોકો ખોટા જ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખરીદી ચાલતી હતી, જ્યાં ખેડૂત ભાઈ છે પોતાનું જણસી લઈને આવે છે, શાંતિપ્રિય રીતે ખરીદી ચાલતી હોય ત્યાં આવીને પોતાની વાહવાહી કરવા માટે સ્ટન્ટ કરે, વિડિયા બનાવે અને એમાં ત્યાં મજૂર બહેનોની છેડતી કરે. બહેનોએ ફરિયાદ કરી, એટ્રોસિટીની કલમ લાગી, છેડતીની કલમ લાગી, બધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. આવા લોકો ઉપર તો 10 ગુના નોંધાયેલા છે. પોલીસે પાસા કરેલી છે. જેની ઉપર પાસા થયેલી હોય એવા લોકો અત્યારે ચૂંટણી લડે છે આમ આદમી પાર્ટીમાંથી. એને કઈ રીતે લોકો સ્વીકારે? એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. આવનારી ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાનું શું પરિણામ છે? જુનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયત મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટીમાં બેસવાની છે. કેશોદ નગરપાલિકાની 36 સીટ છે, એમાંથી 32 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. જુનાગઢ જિલ્લામાં ગયા વખતે 30માંથી 22 જિલ્લા પંચાયત સીટ ભાજપ જીતી હતી. આ વખતે 24થી વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. આમ આદમી પાર્ટીને લઈને એક છેલ્લો સવાલ. હવે જ્યારે એમના કોઈ નેતા ગુનેગાર નીકળે અથવા એમના કોઈ નેતા કોઈ કાંડ કરતા નીકળે તો સોશિયલ મીડિયામાં એક સિંગલ વિડીયો નહીં, કોઈ પોસ્ટ નહીં, બસ એ વ્યક્તિ કેવી રીતે બહાર નીકળે એ માટે પ્રયત્ન કરવાના, પોલીસ સ્ટેશન જવાનો, ત્યાં હંગામો કરવાનો. સામે પક્ષે ભાજપના નેતાનો કોઈ પણ એક નાનો અમથો ગુનો હોય તો આમ આદમી પાર્ટીના પ્રદેશથી લઈને નીચેના તમામ નેતાઓ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મૂકવા માંડે. એનું કામ છે. સોશિયલ, આ પાર્ટી છે ગ્રાઉન્ડ લેવલની પાર્ટી જ નથી આમ આદમી પાર્ટી. અત્યારે ગ્રાઉન્ડ લેવલ એનું કોઈ વજૂદ નથી. સોશિયલ મીડિયા એ જ એનો આધાર છે. અને હવે ધીરે ધીરે આ લોકો ઓળખી ગયા છે. ભાજપના નેતાએ કાંઈક પણ હવે દાખલા તરીકે આમ જાતો હોય કચરો થોડોક ફેંકી દીધો હોય તો કે સ્વચ્છતા અભિયાન ભાજપના નેતાઓ પાલન નથી કરતા. ના, લોકો હું કરે છે, અવળા ધંધા કરે છે બધા. તમે વિચાર તો કરો, માંગરોળ તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાસેથી 500 પેટી દારૂ પકડાનો, પોતે બુટલેગર છે, એને ટિકિટ આપી છે. ત્યાંથી જ ચરિત્ર પાર્ટીનું ખબર પડે. બિલકુલ, આભાર કિરીટભાઈ વાતચીત કરવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની જીતનો દાવો એ ભાજપના નેતા કિરીટ પટેલે કર્યો છે અને સાથે એમ પણ કહ્યું છે કે અહીંયા જે રાજકીય પાર્ટી આવી છે અરાજકતા ફેલાવે છે, લોકોની વચ્ચે એ ન બોલવાના શબ્દો બોલે છે અને
આ પાર્ટી જ્યારથી અહીંયા આવી છે ત્યારથી અહીંનું વાતાવરણ એ ડહોળાયા હોવાની વાતો એ થઈ રહી છે. એમના ઉમેદવારોની ઉપર અનેક કેસો છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો એ દારૂની પેટીઓ સાથે પકડાય છે. તેમ છતાં એમ કહે છે કે અહીંયા કટ્ટર અને ઈમાનદાર લોકો એ રાજકીય પાર્ટીની અંદર ચૂંટણી લડી રહ્યા છે. હવે જોવાનું રહેશે વિસાવદર, ભેસાણ અને સાથે જ આસપાસની તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર કે જ્યાં આ પાર્ટી સૌથી વધારે એક્ટિવ જોવા મળે છે, સોશિયલ મીડિયામાં હોય, એની ચર્ચા અત્યારે ચાલી રહી છે. ત્યારે આવનારા સમયમાં પરિણામો આવ્યા બાદ એ સામે આવશે, એ સ્પષ્ટ થશે કે અહીંના એ મતદારો એ કોની તરફ ગયા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.